નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હળવદ તાલુકાના અજીતગઢ ગામના ખેડૂતો હળવદ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તો આપણે ખેડૂત સાથે ચર્ચા કરશું। તમારું નામ જણાવો। મારું નામ ચંદુભાઈ મોરી છે। હાલમાં અત્યારે ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ચોમાસામાં બ્રાહ્મણી ડેમમાં પાણી વધારે ભરાવાને લીધે અજીતગઢ ગામની 4000 થી વીઘા જમીનથી વધારે વીઘા જમીન અત્યારે પાણીમાં ડૂબમાં જઈ રહી છે। અને ખેડૂતોની બીજી પણ માંગ છે કે જે પોતે રસ્તો છે, સર્વે નંબરમાં જે રસ્તો છે એ સર્વે નંબરની જગ્યાએ બાજુમાં રસ્તો છે, તો એ બાજુનો રસ્તો એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેની પાછળ 4000 વીઘાથી વધારે જમીન છે, જે વાવણી કરવા માટે કે અત્યારે કઈ ખેત ઓજા લઈ જવા માટે નથી જઈ શકતી। તો ગામના લોકોની માંગ છે મામલતદાર દ્વારા તાત્કાલિકપણે આનું નિરાકરણ લાવવામાં આવે। અને જે એક બીજો ગામનો પ્રશ્ન છે, ગામની બાજુમાં ખોડ ગામ જવા માટેનો રસ્તો છે, ત્યાં એક ખેડૂતનું ખેતર છે, તો એ ખેતરમાં પાણી ભરાય છે, જે દબાણના લીધે, જે સાઈડમાં દબાણ કરેલા રોડની, તો એ તમારું નામ જણાવો અને આજ શું પ્રશ્ન લઈને મામલતદાર કચેરી આવ્યા છો? મારું નામ મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, આમ આદમી પાર્ટી, ગામ અજીતગઢ। ખેડૂતનો પ્રશ્ન એવો છે કે ઘણા સમયથી આ અમારે જે મેન રસ્તો છે ખારીના પટમાં, એ રસ્તો બંધ હોવાથી આ બધા ખેડૂત આવેલા છે। બીજા નંબરમાં જે આ બ્રાહ્મણી નદીનું પાણી છોડ્યું એ રસ્તેથી અમે અવર જવર કરતા હતા। અત્યારે હાલ જે 2 જણાના વિવાદમાં 33 ફૂટનો રસ્તો હોય અને એ રસ્તો બંધ હોય, એ રસ્તાનો નિકાલ કરવા માટે મામલતદારશ્રીને તાત્કાલિક ધોરણે આ રસ્તાનો નિકાલ કરી દેવો પડે। ખેડૂતને અહીંયા 400 ખેડૂતને પાક હોય, મગફળીના વાવેતર કર્યા હોય, કપાસના વાવેતર કર્યા હોય અને મજૂરવાડીએ રહેતા હોય, તો એને ઘરે આવવું હોય તો ઘરે આવી એવી કેવી પોઝિશન નથી। અત્યારે કેટલીક જમીનમાં પાણી ભરાણું? અત્યારે હાલ અમારે અહીંયા 3000 થી 4000 વીઘા જમીનમાં પાણી ગરકાવ થઈ ગઈ છે, તો યોગ્ય નિકાલ એ રસ્તાનો કરે અને પાણી જે બ્રાહ્મણી નદીનું 2 બાજુ ફેલાઈ અને પાછળ વીરની જગ્યા છે, વીરની જગ્યાએ જો પાણી ફેલાતું હોય અને ખેડૂતને મોટી જમીનની નુકસાની થતી હોય તો એનો યોગ્ય નિકાલ અથવા પારો કરી એ પાણીનો યોગ્ય નિકાલ વીડમાં કરી દે। કાકા, આજ તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છો, તમારું નામ શું? મારું નામ બાબા જેઠાભાઈ ઠાકોર, હું અજીતગઢના માજી સરપંચ પતિ છું। અને અમારા ગામનો પ્રશ્ન છે રસ્તાનો। એવો રસ્તા માટે આવ્યા છીએ અમે, અને રસ્તો બનાવવા હાટું ખુલ્લો કરવા માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને આ રસ્તાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે ને એવું સાહેબને કંઈ ખાસ અમારો પ્રશ્ન સાંભળે। અગાઉ તમે રજૂઆત કરેલી? આ અગાઉ મેં રજૂઆત કરેલી છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી? કાંઈ નિરાકરણ કોઈ આવ્યું જ નથી ગામમાં અને જાયું નથી, ક્યાં આવ્યા નથી કોઈ। આપણી સાથે એક બીજા ખેડૂત, એની સાથે ચર્ચા કરશું। તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હો, શું કહેશો? બસ મારે કહેવાનું એટલું, મેં અજીતગઢ ગામની સીમમાં 10 વીઘા જમીન લીધી છે, 10 લાખના વીઘા લેખે જમીન લીધી છે। અત્યારે હાલમાં જેની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે। અમારે જે તે ગામડા, જે 4-5 ગામડાનું છે, પાણીનો પ્રશ્ન આજથી આ કેનાલ બની ત્યારે તે દિવસનો છે। સરકારને વારંવાર રજૂઆત કરી છે ખેડૂતો, તો સરકાર કેમ નથી સાંભળતી? ખેડૂતોને હવે એમાં નાના મોટા જે પ્રસંગ આવતા હોય, કોઈ જેને ખાતર, બિયારણ, મકાન, જે તે કાંઈ એની આજીવિકા ખેતી છે, તો ખેતીમાં એને મળવું જોઈએ કે ન મળવું જોઈએ? ખેતીમાં એને મળવું જોઈએ તો આ ચોમાસાનો પાક તો સંપૂર્ણપણે નાશ થઈ જશે। કેટલીક જમીનમાં પાણી ભરાણું? અત્યારે હાલ 5 થી 6000 વીઘામાં પાણી ભરાણેલું છે। પાક તો બળી ગયો, બળી જાય શું, ભરી ગયો। આવો તમે, એની અંદર આમ પગ તમારે મુકાતો નથી એવી જમીન પચકી જાય, આમ હાવ એટલે હાવ નીલી ઢીલી થઈ જાય જમીન। પાણી આ કેનાલ જે આટી આવી છે એના હિસાબે પાણી ભરાઈ ગયું આખી જમીન। તમારી માંગ શું? બસ આ પાણીનો રસ્તો સરકાર યોગ્ય નિકાલ કરે અને ખેડૂતોના પ્રશ્નનો હલ થાય, એ જ અમારી પૂરેપૂરી માંગ છે।